અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. આમોદ નગરપાલિકા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ગટર ઉપર ખાડા પડેલા નજરે પડે છે. વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કામગીરી ન કરતા દુકાનદાર જાહેર માર્ગોના પોતાના સ્વખર્ચે ખાડા પૂરવા માટે મજબૂર બન્યા. ભરૂચના આમોદના તિલક મેદાન જેવા ભરચક વિસ્તારમાં એક રાહદારી ચાલતા અતુલ બેકરી પાસે ગટરમાં પડતા વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આમોદમાં ખુલ્લી ગટરો રાહદારીઓ તેમજ વહેલી સવારે અભ્યાસ કરવા જતા અને અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી ધંધા માટે જતા શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. આમોદ નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા સરકારી નાણાં શું સાચા માર્ગે ખર્ચ થતા નથી અને બિનજરૂરી ખર્ચ થતો હોય તેમ નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આમોદ નગરપાલિકા પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે. ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય, ગંદકીનું સામ્રાજ્ય અને ઉભરાતી ગટરોનું સામ્રાજ્ય લઈ સ્થાનિક જનતા હેરાન પરેશાન થઈ રહી છે. યાકુબ પટેલ, ભરૂચ. મારું નામ મુસ્તકીમ ખલીફા છે. અમે અહીંના રહેવાસી છીએ. સ્ટેશન રોડ પર બધા પડોશી છે, હાથે રહીએ છીએ. આ ઢાંકણાને છે ને સાહેબ તૂટે હુએ મહિનો થવા એવો. આપણે નગરપાલિકાને પ્રમુખને બહુ પ્રેમ ભાવનાથી આપણે સમજાવવા માંગીએ છીએ કે આ વસ્તુ છે ને ડેલી ઢોરો જાય છે, વ્યક્તિઓ જાય છે, આપણા ડેલીના બધા બચ્ચાઓ રમે છે. અહીંયા 2 થી 3 વાર પડતા બચ્યા, એક વ્યક્તિ બી પડી ગયો, સીસીટીવીમાં આવી ચૂક્યું છે ઓલરેડી. ને રજૂઆત કર્યા છતાં કોઈ બી જાતનું હજુ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે આપણે એમ રિક્વેસ્ટ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ વસ્તુનું કાર્યવાહી કરો, અથવા કોઈ બી પડશે તો એનો જિમ્મેદાર કોણ રહેશે? નગરપાલિકા રહેશે કે કોણ રહેશે? કેમ કે અમે મૌખિકમાં ઘણી વખત રજૂઆત કરી અને વિડીયો બી લીધો, એમને જાહેરમાં આપ્યું, પછી લોકો બી જાણે છે ને આ મેઇન રસ્તો છે સાહેબ. એટલે આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા વિનંતી. માપણી કરવા માટે આવેલા ઢાંકણાની ઘણો ટાઈમ થઈ ગયો. એ માપણી કરવા 15-20 દિવસ પહેલા એવા હતા. હવે એ વસ્તુને બી 15-20 દિવસ થઈ ગયા. મૌખિકમાં બી ઘણી વખત જઈને રજૂઆત કરી ને આ વસ્તુ વાસ્તો આવે છે, તકલીફ પડે છે, રહેણાંક લોકોને બી તકલીફ પડે છે. ને ખાસ કરીને આ છે ને વોકવે છે સાહેબ, ચાલવાનો રસ્તો છે. એટલે રોજે હજારો લોકો અહીંથી જાય જ આવે છે. રાત્રે ઢોરો જાય છે. હવે સામાન્ય વ્યક્તિને રાત્રે બહુ જલ્દી દેખાય નહીં, ઘણી વખત પડી જાય છે, ઠોકરો લાગે છે, જાનવરો હેરાન થાય છે અને ચાલતા વ્યક્તિ બી હેરાન થાય છે. મોટી જાનહાનિ થાય એ પહેલા આનું નિરાકરણ કરે એ આપણી વિનંતી. દિલાવર ક્યાં રહો? સ્ટેશન રોડ પર રહ્યો છું. અતુલ બેકરી પાસે રહું છું. કઈ કાંઈ ઢાંકણો જે તૂટી ગયો છે ગટરનો, તેનું કંઈ ઠીકઠાક કોઈ આવતું નથી. અમે જઈને બી વારંવાર જઈને ગયા હતા, રજૂઆત બી કરી, પણ અહીંયા કોઈ આવતું નથી જોવા માટે. બીજું ઢાંકણું બનાવવા માટે માપી પડી ગયા છે. આજે લગભગ 20-25 દાડા થઈ ગયા છે. અહીંયા 5 વર્ષ છોકરાઓ રમે છે, અવર જવર માટે બી થાય છે. 2 જણા પડી ગયા છે, એની જિમ્મેદારી કોણ લેશે? બુજુર્ગ લોકો બી જાય છે, ટાંકા પડી જાય છે. હા, જાણ કરી છે. સરજીભાઈ છે, કહીને છે આપીથી. એમને વાત કહીને આવ્યો છું. મેં જાતે પોતે ગયો હતો. એમને કીધું કે 2-5 દાડા પછી થઈ જશે તમારું ઢાંકણું. ત્યાં પછી કોઈ આવ્યું જ નથી જોવા.